મસ્ત ગીતા મેડમ, થેન્ક યુ. યસ. એના ઉપર બરફ રાખવાનો અને પછી શું ખબર છે? ઘસવાનો નતો ખાસ, રાખવાનો. બરાબર? તો રાખીને પછી એવું નહીં કે લઈ લેવાનું. 15 મિનિટ સુધી કન્ટિન્યુ રહેવા દેવાનું. મને તકલીફ થતી હતી મૂકવામાં બરફ, સમજજો. પણ એ વ્યક્તિને એના ઉપર રાખવાનું હતું. બરાબર? પણ હવે એમ કહેવાય ને કે આ કમ્યુનિટીમાં જબરજસ્તીથી એને લાવ્યા અને પછી મસ્ત અમેઝિંગ એમને જે કમરની તકલીફ હતી એમાં બેસ્ટ રિઝલ્ટ આવ્યું. અને કહેવાય ને કે અમે અમારી અહીંયાથી પૂરા પરિવારની જબરજસ્ત લાઈફ ચેન્જ કરી છે. જોઈ શકો છો તમે. જ્યારે આ કમ્યુનિટીનો પાર્ટ બની હતી ધ્રુવી મેડમ, 6 બે નો મારો ફર્સ્ટ ડે હતો અને આ 25 બે નો ફોટો છે ફર્સ્ટ યલો વાળો. અને ત્યાર પછીના 1 વર્ષ પછીનો આ 25 નહીં પણ 24 બે નો ફોટો છે 2024 નો. તો આવું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે સ્કિનમાં, પર્સનાલિટીમાં, બધી જગ્યાએ. તો બહુ બધી મજા આવે છે અને થેન્ક યુ આ કમ્યુનિટીને. યસ. અને થેન્ક યુ તમને બધાને કે તમે બી મને સાંભળી છે. બરાબર? પણ હવે કરવાનું શું છે? આજના આપણા જબરજસ્ત સ્પીકર છે એ હાજર હોય, એમના નેટવર્ક આવી ગયું હોય તો ખાસ મારા કોન્ટેક્ટમાં જરાક રહી, કેમ કે એમનું નામ જતું રહ્યું હતું. ઓકે, ડન. ચેન્જ થઈ ગયું છે. યસ. તો મસ્ત મજાનું ડીજે રેડી રહેશે ને? બરાબર? ડીજે રેડી થઈ જાય અને કરવાનું શું છે? ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. મારું 27 કિલો મારું વેટ લોસ થયું છે. વેટ લોસ માણસ બન્યો સારો, મતલબ મારી વજન તો ઘટ્યું, શરીરની ચરબી તો ઓછી થઈ, સાથે મગજની ચરબી બી બહુ ઓછી થઈ, કેમ કે ગુસ્સો બહુ આવતો મને. સૌથી વધારે ગુસ્સાનો સામનો મારી નાની બેનને અને મારા મમ્મીને કરવો પડતો હતો મારા ઘરમાં. તો એ સોલ્યુશન આવી ગયું, મતલબ એને શાંતિ થઈ ગઈ કે આ કોમ્યુનિટી મને મળી. હું આવ્યો તો ખાલી વજન ઘટાડવા અને આ બધું મને મળી ગયું. ખબર નહોતી, પણ એસિડિટી નો પ્રોબ્લેમ હતો, માઇગ્રેન નો પ્રોબ્લેમ હતો. આ મને સોલ્વ થઈ ગયો. મને તો આ કોમલ મેડમ નું રિઝલ્ટ સાંભળીને મારી તકલીફ મને કઈ લાગતી જ નથી. બોલ, આટલું એનું જબરજસ્ત રિઝલ્ટ છે. પણ છતાં નાની ઉંમરે આ તકલીફ આવે એટલે એક સમય એવો આવે કે ઉંમર વધતી જાય ને એમ તકલીફ વધતી જાય. શરૂઆત તો ક્યારે એક પહેલા સ્ટેપ થી થઈ જ ન હોય. સીધું તો કોઈ તકલીફ આવે જ નહીં ને. પહેલા સ્ટેપ થી જ શરૂઆત થાય. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, તો એ શરૂઆત હોય મારી. કે આ ઉંમરે મને લક્ષણો દેખાતા હતા માઇગ્રેન ના, એસિડિટી ના, તો એ ભયંકર રૂપ લઈ શકે એક સમયે. મને અહીંયા આવીને સમજાણું અને જબરજસ્ત મને એમાં રિઝલ્ટ મળી ગયું અને મારું ટ્રાન્સફોર્મેશન જબરજસ્ત થયું. એની સાથે મારા ફાધરનું રિઝલ્ટ મારા માટે બહુ ઇન્સ્પાયર છે, કેમ કે મારું રિઝલ્ટ જોયું ને પછી એક સમય મારા ફાધરને મેં કીધું અને એ આવ્યા. મારું રિઝલ્ટ જોયું અને મારામાં બદલાવ જોયો પછી આવ્યા ને એનું જબરજસ્ત 7 કિલો વેટ લોસ થઈ. અને જોવો ને તમે, એનું પેટ 7 કિલો વજન, આપણને એમ થાય 7 જ કિલો વજન ઘટ્યું, પણ એનું જે પેટનો જે ઘેરાવો ઓછો થયો ને, કોઈ વ્યક્તિ 10-12 કિલો વજન ઘટાડે ને ત્યારે એનું આ આટલું પેટ ઓછું થાય. તો એનું આટલું પેટ ઓછું થયું અને એની સાથે એને થાક લાગતો, ઊંઘનો પ્રોબ્લેમ હતો, કબજિયાતનો પ્રોબ્લેમ હતો, એ બી સોલ્વ થઈ ગયો. તો મારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ હોય ને તો મારું રિઝલ્ટ તો, આલો ઉંમર નાની છે તો મારી પાસે હજી બહુ ઝાઝા વર્ષો છે, કદાચ હું કંઈક કરી શકું. આ કોમ્યુનિટી, થેન્ક યુ સરને, કેમ કે મારા કોચને, કેમ કે એને રિઝલ્ટ લીધું, એનાથી એનું રિઝલ્ટ જોઈ અને હું આ કોમ્યુનિટીમાં આવી ગયો અને મારું આવું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન થયું. મારું જોઈ અને મારા ફાધર આવ્યા, તો એનું ટ્રાન્સફોર્મેશન થયું. આ ઉંમરે તકલીફ સારી થાય તો સારું કહેવાય. केबल की चार्जर का चाहिए? આ ઉંમરે તકલીફ, डेटा केबल ना, સોરી મારે ડિસ્ટર્બ થયું. ठीक है. તો થેન્ક યુ મારા કોચને, કેમ કે જો એને આ રસ્તો ન બતાવ્યો તો આ કોમ્યુનિટી ક્યારેય ન જોઈ શક્યો. અહીંયા તો વજન ઘટાડવાના પર્પઝ તો મારે ગમે એ રીતે વજન ઘટાડવાનો ટ્રાય કરતો ને, ગમે એ અખતરા કરતા. તો થેન્ક યુ મારા કોચને. હવે ખાસ આજે આપણે કંઈક શીખશું, હે ને. આવું રિઝલ્ટ તો બધાયનું આવી શકે, મારું આવ્યું છે તો બધાયનું આવી શકે, કેમ કે આદત તો એવી હતી રાત્રે 12-1 વાગ્યા સુધી જાગવાની, મોબાઈલ જોવાની. અને જો મારું ટ્રાન્સફોર્મેશન આવી શકે તો તમે બધા બહુ સારા છો, હે, તો તમારા બધાનું તો આવી જ શકે. થેન્ક યુ મારા કોચને એના માટે. અને એ પહેલા મારે જાણવું છે કે આજે કોને ખબર છે કયો પ્રોગ્રામ છે? એક મિનિટ, કોણ મને એનરેસ કરો, કોને એનરેસ કરતા કોને આવડે મારે એ જાણવું છે. આજે ગુરુવાર, હે ને, દર ગુરુવારે આપણે કંઈક નું કંઈક શીખતા હોય, પણ ગુરુવાર એટલે કયો પ્રોગ્રામ? પીળો એનરેસ કરો, કેમ કે આપણે ડિજિટલ યુગમાં, ડિજિટલ જમાનામાં છીએ.
અને કેટલા લોકોને આવડે છે ખબર પડે? સરસ, વેરી ગુડ. બહુ બધા લોકોને આવડે છે. તમારે કોઈ એક વ્યક્તિને ચાન્સ આપવો છે અને કોમલ મેડમ તો બહુ બધું બોલ્યા એટલે આપણે એને ચાન્સ નહીં આપીએ, આપણે ચાન્સ આપીએ ચંદ્રકાંત સર. જી સર, નમસ્તે. યસ, નમસ્તે સર. આજે ગુરુવાર અને કયો પ્રોગ્રામ હોય દર ગુરુવારે આપણે? વેલનેસ લિવિંગ પ્રોગ્રામ સર. વેલનેસ લિંગ પ્રોગ્રામ, વેરી ગુડ, થેન્ક યુ સર. તો આજે વેલનેસ લિંગ પ્રોગ્રામ એટલે કે પરિવાર સાથે જોઈ શકાય એવો પ્રોગ્રામ, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, આપણે બહુ બધું હજી શીખવાનું છે અને આપણે દર ગુરુવારે શીખીએ છીએ, રાઈટ? તો આજે આપણે કંઈક હા બોલો સર. ઓકે, સોરી, ઓકે. આજે આપણે કંઈક શીખીએ ને, તો વેલનેસ લિંગ પ્રોગ્રામ વિશે આપણે એક જ મિનિટ. હા, તમારું બધાનું સ્વાગત છે. પહેલા તો કિંમતી સમય તમે અહીંયા આપ્યો, હે ને? અત્યારે કેટલાય લોકો મોબાઈલ જોતા હશે, પિક્ચર જોતા હશે, ખાવામાં વ્યસ્ત હશે, હોટલોમાં વ્યસ્ત હશે, અને તમે બધાએ અહીંયા કંઈક શીખવા માટે, તમારા જીવનમાં કંઈક બદલાવ લાવવા માટે આજે ગુરુવારે અને ફેમિલી સાથે બેઠા છો, હે ને? આપણને બધાને ખબર છે પરિવારના સભ્ય છે એટલે ફેમિલી સાથેનો પ્રોગ્રામ હોય, અને આપણે બધા આજે ફેમિલી સાથે જશું, રાઈટ? તો વેલનેસ કોચ નું બિરુદ મને મારા કોચે આપ્યું, એના માટે થેન્ક યુ, અને તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે કંઈક શીખશું, રાઈટ? સૌથી પહેલા તો બોડી વિશે આપણે જાણીએ. રિસ્પેક્ટ યોર બોડી. આપણે બોડીની રિસ્પેક્ટ કરવી જોઈએ, રાઈટ? કેટલા લોકોને ખબર છે બોડીની વેલ્યુ? તો કોમલ મેડમે આગળ કહી દીધી આપણને, રાઈટ? બોડીની વેલ્યુ, પણ હું મારા મતે એમ કહું ને, તો આપણે બોડીની વેલ્યુ આંકી ના શકીએ, હે ને? કયો પર્સન છે ને, કેવો માણસ છે ને, એ પ્રમાણે એની વેલ્યુ થાય. પણ એક સાયન્સની ભાષામાં કહીએ તો કોમલ મેડમે જે વેલ્યુ આપણને સમજાય, એને કેટલા કરોડની આપણી બોડી થાય, સમજાણું ને આપણે? પણ આપણને ફ્રીમાં ભગવાન આપે ને એટલે આપણને કોઈને વેલ્યુ નથી. પણ જો એક બિઝનેસમેન કરોડપતિ માણસ હોય ને, તો એની અનલિમિટેડ થાય. કેમ કે આપણે જો એક્ઝામ્પલ લઈએ છીએ, આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરનું ખાલી જેકેટ વેચાણું હતું તો લાખો રૂપિયા વેચાણું. તો એ માણસની વેલ્યુ હતી, રાઈટ? તો કેવો માણસ છે એવી બોડીની વેલ્યુ એ પ્રમાણે વેચાઈ શકે છે. હવે એક પુલ નીચે 100 વાળા માણસની વેલ્યુ એ પ્રમાણે. તો એ પ્રમાણે અહીંયા તો આજનો પ્રોગ્રામ જ ખાસ એના માટે છે કે તમારે કેવી વેલ્યુ બનાવી. પ્રાઇમ મિનિસ્ટરનો જે જેકેટ વેચાણો, આપણે એ લેવલે પહોંચવું છે કે પુલ નીચે તો બહુ બધા સુતા છે, એ લેવલે પહોંચવું છે? એના માટે કઈ છે નહીં. એના માટે સૌથી પહેલી જરૂરી છે આપણી ये હેલ્થ. टेबलेट वारंटी में तो नहीं है ना? બે હેલ્થ, ફિઝિકલ અને મેન્ટલ. पूछना एक बात, તો क्योंकि બંને इसमें ઉપર मुझे लग કામ रहा है सीपीयू का કરવાથી प्रॉब्लम है। બહુ બધા રિઝલ્ટ મળી શકે છે. એટલા માટે જરૂરી છે health. અને આપણે આજે એના વિશે જ શીખવાનું છે કે આપણી બોડીની રિસ્પેક્ટ 0.6 કઈ का રીતે रहता है मेमोरी, કરવી, रहता right? सीपीयू 2 में से एक प्रॉब्लम है એમાં और આપણે जल्दी સૌથી बनता પહેલા नहीं તો है। જો તમારા શરીરનું સાચું સન્માન એટલે તેની સાચી કાળજી. આપણા બોડીનું સન્માન કરવું એ બીજું કઈ નથી, પણ એની સાચી કાળજી રાખતા શીખી જાય ને સૌથી પહેલા બોડીની, એટલે એનું સાચું સન્માન થઈ ગયું. સન્માનની બીજી કોઈ જરૂર નથી. તમારી બોડી ડિઝર્વ કરે છે તે એક સારું વર્ઝન બનવા માટે, હે? તે નેક્સ્ટ વર્ઝન, આપણે બધાય મોબાઈલમાં નેક્સ્ટ વર્ઝન આવે એટલે આપણે અપડેટ કરીએ. તો આપણી ઉંમર થાય એમ આપણે બોડીને અપડેટ ન કરવી પડે? કરવી પડે કે ન કરવી પડે? તો એ બોડી ડિઝર્વ કરે છે કે અપડેટ થવા માટે. તો એના માટે આપણે જાગવું પડશે, અને જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. આ તો આપણે સાંભળ્યું છે, પણ એને અમલમાં લાવવાની શરૂઆત હવેથી કરવાનું છે, અમલમાં લાવવા, રાઈટ? તો બોડીની રિસ્પેક્ટ કરો. ખાસ મારે એ જ કહેવાનું છે કે રિસ્પેક્ટ શું કામ? એમ બોડીની રિસ્પેક્ટ શું કામ કરવી? કારણ કે શરીર છે જીવન છે, બધાને ખબર છે. શરીર વગર જીવન કઈ કામનું છે? આજે હોસ્પિટલમાં હજારો લાખો લોકો હશે, એ લોકો શું પ્રાર્થના કરતા છે ભગવાન? કા ભગવાન મને સાજા કરો, કા મને લઈ લો, હે ને? બધા આજ પ્રાર્થના કરતા હશે ને, કા ભગવાન મને લઈ લો, મને આ પીડા સહન નથી થતી, કા મને સાજો કરી. બે રીતની. તો એના માટે ખબર વેલ્યુ ત્યારે થાય છે જે માણસ હોસ્પિટલમાં થાય ને ત્યારે, અથવા તો કોઈ વ્યક્તિ આપણી સાથે છે ને અચાનક એને કઈ તકલીફ આવે છે અને આ દુનિયા છોડીને જાય છે ને, ત્યારે આ જીવનની વેલ્યુ થાય છે, શરીરની વેલ્યુ. માટે જીવન શરીર છે તો જ જીવન છે, એ સમજવાનું. બાકી બીજી શું જરૂર છે? એનર્જી બધાને જોતી છે. એનર્જી જોતી હોય તો બોડીની રિસ્પેક્ટ કરવી જરૂરી છે ને. આપણે હેલ્થ સારી કરવી જરૂરી છે. કોન્ફિડન્સ લેવલ, કોન્ફિડન્સ લેવલ કોઈ માણસને આવી જાય તો તે જે એરિયામાં કામ કરતો હોય, જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, કાંઈ બી કરતા હોય, તો એમાં કોન્ફિડન્સ આવે કે ન આવે? અને કોન્ફિડન્સ આવે તો માણસ સફળ થાય કે ન થાય? બીજું હેપીનેસ, ખુશી મળે. અને આપણે ખુશ રહેવા માટે બી આપણું શરીર સાથ આપવું જોઈએ ને, તો ખુશ. બાકી ઓય માડી હોય બાપા હું કરતો હોય,
અને મારું શરીર મને સાથ ન આપતું હોય તો એ ખુશી આવે ખરા ન આવે. જરૂરી છે એના માટે લાઇફસ્ટાઇલ ડિઝીઝ ઇન્ડિયામાં અત્યારે આપણને બધાને ખબર છે. મારે છેલ્લા 10 વર્ષ નહીં પણ હું છેલ્લા 5 વર્ષનો રેશિયો આપણે બધા ચેક કરીએ તો છેલ્લા 5 વર્ષમાં કેટલી હદે આપણા દેશની અંદર બીમારીનું પ્રમાણ વધ્યું છે. વાયરલ ઇન્ફેક્શન વધ્યા છે. ગેસ, એસિડિટી, કબજિયાત આવું તો બધું હતું જ. આપણે એને ક્યારે ગણકાર્યું જ નહોતું. પરંતુ હું અત્યારે લાઇફસ્ટાઇલ ડિઝીઝ ને જે આપણે બધાને મગજમાં આવી શકે ને એવી વાત કરું ને તો એ શું છે? ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, હે ને? આપણે આ બધાને આ બધું આપણે આવે ને એટલે અચાનક આપણને કઈ એમ કોમન મેડમ જો આ થઈ શકે લીટા થાય છે તો જરા હેલ્પ કરજો. તો ઝડપથી આપણને બધાને ખબર છે તકલીફ વધે છે અત્યારે ભારત દેશની અંદર, ખાસ કરીને આપણા દેશની અંદર, હે ને? એમાં ગુજરાત અત્યારે સુગરની રાજધાની કહેવામાં માંગુ છે. એટલે હદે સુગરના પેશન્ટ આપણા ગુજરાતની અંદર વધવા માંડ્યા. ભારતમાં તો વધે છે, ગુજરાતમાં એનાથી વધારે આગળ છે. આપણે બધાને જાગૃત થવાની હવે સમય આવી ગયો. પછી સેલ્ફ ટોક મતલબ આપણે પોતાની સેલ્ફ વાત કરવી હોય આપણે કોઈને માટે સેલ્ફ ટોક મતલબ હું મારા વખાણ મારે ખુદને કરવા હોય તો મારું શરીર સાથ આપે તો હું મારા વખાણ કરું. હું કરું એ પેલા લોકો કરશે, હે ને? પછી સેલ્ફ ટોક પોતાની જાતને પ્રેમ કરવા માટે બી આપણું શરીર સાથ આપવું જોઈએ. તો આપણે આપણી પોતાની જાતને પ્રેમ કરીશું, હે ને? ઘણા લોકો નવા હશે આપણી વચ્ચે, એને એમ થતું છે કે આ બધું શું છે, પણ સમજો, છેલ્લે સુધી બેસજો, તમને તમારા બધા સવારના જવાબ મળશે. કેમ કે આજે સ્લાઇડમાં બહુ બધું આવવાનું છે. અમે જોઈશું આગળ નેક્સ્ટ. ને આપણે આ જોયું જો શું છે અત્યારે ભારતમાં હેલ્થ ચેલેન્જીસ આપણને બધાને ખબર છે. લગભગ તમે ચેક કરશો ને તો આપણે બહુ દૂર જોવાની ને આપણા દેશ લેવલે જોવાની જરૂર નથી. હું તમને આ દેશ લેવલે કહું છું. તમે જોવો તમારે આડોશ પાડોશમાં, સગા સંબંધીમાં આ લખેલી છે તકલીફ, એ બધી તકલીફ લગભગ છે બધે, હે ને? 70% ટ્રેસ, હે ને? બીમારી આવવાનું કારણ ટ્રેસ, 70% ટ્રેસ આપણા દેશની અંદર 70% એવી બીમારી એને કારણે બીમારી આવે છે જેને કારણે બોડીમાં ટ્રેસ છે, ચિંતા, નાની નાની વાતમાં ટ્રેસ વધતા જાય છે. ડાયાબિટીસ, ઓબેસિટી, બ્લડ પ્રેશર, આવી બધી તકલીફો તો આપણને બધાને હવે ઘરે ઘરે થઈ ગયું. પેલા એવું હતું 7 પેઢી વારસાગત ડાયાબિટીસ આપણે સાંભળતા આપણા પરિવારમાં કોઈને હોય ને તો વારસાગત આપણને એમ થતું વારસાગત ડાયાબિટીસ છે ને આને આવશે, અને રિયલમાં એવા બહુ ઓછા કેસ હોય. અને અત્યારના સમયમાં એવું થયું છે 7 પેઢી સુધી કોઈ ડાયાબિટીસ નથી, ડાયાબિટીસ અત્યારે આવે છે. કારણ શું? લાઈફસ્ટાઈલ આવે, હે ને? પછી જંક ફૂડ બહુ વધી ગયા. હું સુરતમાં રહું છું. સુરતમાં છેલ્લા કોરોના પછી મને ખ્યાલ છે કે કોરોના પછી સુરતમાં આઉટર રિંગ રોડ બન્યો છે. આઉટર રિંગ રોડ છે ને અત્યારે આઉટર રિંગ રોડ તો ચાલુ નથી થયો, અડધો ચાલુ થયો છે, અને જે મેન જે પર્પઝ થી બન્યો છે એ ચાલુ નથી થયો, પણ ત્યાં ખાવધરા કરી ચાલુ થઈ ગઈ છે. શોર્ટ તમે ગમે એ એરિયામાં જાઓ ને ખાણી પીણી ને હોટલ સિવાય કઈ નથી મળતું અત્યારે. તો આ બધું થવાનું તો એની પાછળ પછી તકલીફ થવાની લેટ નાઇટ હેબિટ્સ. આપણે લેટ નાઇટ સુધી જાગવું, મોબાઈલ જોવો, પછી લેટ નાઇટ નાસ્તા કરવા, હે ને? આ બધું બહુ વધતું જાય છે. સ્ક્રીન ટાઈમ અત્યારે નાના બાળકોને સ્ક્રીન ટાઈમ, ને બાળકને અત્યારે મોબાઈલ આપો ને તો જમવા બેસે, બાકી તો જમતા નથી, ખાતા નથી. આ આદતોને કારણે બહુ જરૂરી થઈ ગયું છે બોડીની રેસ્પેક્ટ. બેઠાડું જીવન અત્યારે આપણા બધા ધંધા એવા થઈ ગયા છે, બિઝનેસ હોય, જોબ હોય તો બેઠા બેઠા જ કામ, કોમ્પ્યુટર ઉપર કામ અત્યારે ટેકનોલોજીને કારણે વધી ગયું. આપણા હાર્ડવર્ક બધા વયા ગયા છે. ખેતી કરતા હોય ને ગામડે ખેતી કરતા હોય એ લોકોનું બેઠાડું જીવન નથી. પણ અત્યારે મોસ્ટ ઓફ 50-60% લોકો એ બી એવા છે કે મજૂર ઉપર કામ કરાવે, પોતે ખાલી ઓર્ડર કરે છે અને દેખરેખ રાખે છે, એટલે એનું બી બેઠાડું જીવન થઈ ગયું. અને આ બધું થાય એટલે આળસ તો શરીરમાં આવે, અને આળસ આવે એટલે બધું આવે, હે ને? તો આ તકલીફમાંથી આપણે બહાર નીકળવા માટે આપણી બોડીની રિસ્પેક્ટ કરવી જરૂરી છે. એના માટે શું કરવું પડશે એ બી સમજવું જરૂરી છે. શું કરવું જોઈએ? દિવસની શરૂઆત પાણીથી કરો. અહીંયા આવીને શીખા, હે ને? કેટલું પાણી પીવું, ક્યારે પીવું, કેમ પીવું, ગરમ પાણીની શું ફાયદા થાય, ઠંડુ ફ્રીજના પાણીથી શું નુકસાન થાય, જરૂરી છે કે નથી, આ બધું આપણે શીખ. અહીંયા આવીને આપણને રોજ આપણા કોચને થેન્ક યુ કહો કે રોજ ક્લાસ રાખે છે. સાંજે કોઈનો સાંજનો હશે, કોઈનો સવારનો હશે, ક્લાસ રોજ હોય છે અને આપણને શીખવાડે છે. હેલ્થનું શીખવા માટે સાહેબ અત્યારે તમે બહાર માર્કેટમાં રિસર્ચ તો કરો, ખાલી હેલ્થનું તમે શીખવા જાવ ને તો લાખો રૂપિયાનો ખર્ચો થાય ખાલી કોચિંગ. અને અહીંયા તમને મેમ્બરશિપની સાથે ફ્રીમાં શીખવા. થેન્ક યુ આ સિસ્ટમને, આ ગ્રુપને, આ પરિવારને, આપણા કોચને,
એને આપણને આટલું બધું નોલેજ આપે છે જે આપણને જિંદગીભર કામ આવે. હે ને આ એક દિવસ કે આપણે આ અહીંયા આવ્યા છીએ એટલા માટે નહીં, જિંદગીભર કામ આવશે ને આપણે આપણા બાળકોને બી આ આપી શકશું વારસામાં, હેલ્થ નું નોલેજ. હે ને કેમ કે કુવામાં હોય એવું હવેડામાં આવે, આપણે સાંભળ્યું છે. એવું જ આવે ને, જેટલું હોય એવું જ આવે, જેટલું હોય એટલું જ આવે, જેવું હોય એવું જ આવે. અને આ રિયાલિટી છે. 30 મિનિટ વોક કરો, વર્કઆઉટ કરો, ટાઈમપાસ માટે ખાવાનું બંધ કરો. ટાઈમપાસ માટે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ ચણા મમરા. આપણી સામે આવ્યા હોય ચણા અથવા તો મમરા અથવા તો સિંગ, આવું બધું આપણી સામે આવે તો આપણી જરૂર ન હોય ને, આપણી જરૂરિયાત ન હોય ને તો બી આપણે ખાઈ લઈએ. સાચું કે ખોટું? એક મિનિટ. કેટલા લોકોને એવું થાય છે, ચણા સિંગ સિંગ વસ્તુ સામે આવે આપણે એમ કે બે દાણા ખાઈ, અને બે દાણા બદલે મુઠ્ઠી ભરાઈ જાય. બે દાણા તો પેલા ખાઈ જ લઈએ આપણે, ઈમાનદારીથી બે જ દાણા લઈએ, વધારે ન લઈએ. કેમ કે આપણે આ કોમ્યુનિટીમાં આવ્યા હોય ને પછીની વાત પહેલાની, આપણે બે જ દાણા લઈએ અને ત્રીજો દાણો તો લેવો જ નથી એમ. પણ બે દાણા લઈને એટલે મન અંદરથી એમ કે હે ને હજી બીજા બે દાણા, પછી બે નહીં મુઠ્ઠી ભરી. હે ને આવું થાય છે ને. તો આવું થવાનું કારણ શું છે? ડોપામાઇન રિલીઝ થાય અંદરથી, જે ભાવતી વસ્તુ આપણે નાખી ને અંદર, એટલે એમ થાય કે હજી વધારે જોતું, બોડી માંગવા. જરૂરિયાત નથી પણ બોડી માંગ. તો આ ટાઈમ પાસ માટે ખાવાની વસ્તુ છે, એની કઈ જરૂરિયાત છે ને. હું તો એમ કહું અત્યારે આપણે જો આ કોમ્યુનિટી આ પરિવારના સભ્ય છીએ ને, આપણે આ રાજા જેવો નાસ્તો લઈએ છીએ ને, તો આપણે ડ્રાયફ્રૂટ ની દિવસે જરૂરિયાત નથી. જરૂરી 3 વખત મોઢું ખોલો, બાકી ડ્રાયફ્રૂટ ની જરૂરિયાત. એટલે ખાવાની લાગે ડ્રાયફ્રૂટ ખાવાનો 2-5 દાણા, બદામના દાણા 5-7 ખાઈએ આખો દિવસમાં તો આપણા બોડી માટે યોગ્ય છે, ઓકે. પણ મુઠ્ઠી ભરાઈ જાય છે, ક્યાં પ્રોબ્લેમ? કેમ કે એ વસ્તુ છે ને ભાવે વધારે અને મજા આવે, અને આપણે ખાવાની જગ્યાએ છે એને ગણવાના નથી. ખાવાનું તો અલગ જ થઈ ગયું, એટલે એની જરૂરિયાત. એટલા માટે ટાઈમપાસ માટે ખાવાનું છોડી દો, તો જ આપણે સાચી રીતે આપણી બોડીની રિસ્પેક્ટ કરી શકીએ ને. માઇક્રોન્યુટ્રિયન, પ્રોટીન, મિલમાં સમાવેશ કરો. આપણને બધાને આપણે શીખીએ છીએ. આપણા નાસ્તાની અંદર મસ્ત પ્રોટીન આવે છે, 20 ગ્રામ છે એનું. હું અત્યારે ડીપમાં એ વસ્તુ નહીં સમજાવું, કેમ કે એ તમે તમારા કોચને પૂછજો કે આપણે નાસ્તા, જેને ખબર ન હોય ને પૂછજો, નાસ્તાની અંદર કેટલું પ્રોટીન, કેટલું ફાઈબર, આ વિટામિન્સ મિનરલ્સ એટલે શું, જેને ખબર ન હોય પૂછજો. તમારા કોચ તમને બહુ મસ્ત શીખવાડશે, કેમ કે એનું રિઝલ્ટ એનાથી જ આવ્યું છે. એને ખબર પડી છે કે આમાં કઈક છે જાદુ, હે ને. નાસ્તો છે ને એમાં કઈક છે, અને એનાથી જ મારું પરિવર્તન આવ્યું છે. અને જો કોમન મેડમ નાસ્તો કરે અત્યારે સાંજે, તાળી પડ, કેટલા લોકો સાંજે નાસ્તો કરે? સાંજે નાસ્તો લેવો જોઈએ. જો સવારે 20 ગ્રામ પ્રોટીન કોમન મેડમે લીધું હોય નાસ્તામાં, અને સાંજે બી 20 ગ્રામ પ્રોટીન લે. હવે સાયન્સ એવું કે આપણા વજન પ્રમાણે આપણે 1 કિલો એ, સામાન્ય માણસ જે વર્કઆઉટ ન હોય એને 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. અને થોડુંક બાકી મારી જેવા 60 કિલો વજન વાળા માણસ હોય એને 60 ગ્રામ સુધી લેવું જોઈએ. અને 60 ગ્રામ થી 60 કિલો થી 80 કિલો સુધી વજન છે તો એને 100 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. અને 80 કિલો થી 100 મારી જેવા છે 80 કિલો પ્લસ ના, એને બધાને 120 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. અને પછી તો તમારા કોચ ને પૂછો, તમે બહુ મસ્ત શીખવાડશે. અને કોમન મેડમે અત્યારે જો 40 ગ્રામ પ્રોટીન તો એનું થઈ ગયું. નાસ્તો તાળી પાડો, જબરજસ્ત. નાસ્તાના બહુ બધા ફાયદા છે, સાંજે નાસ્તો લેવો જોઈએ, હે ને. તારો નાસ્તો જો આ બધું જો નાસ્તામાં બહુ બધું હોય છે. સવારે આપણે નાસ્તો કરીએ, સવારે આપણે તો આ નાસ્તો કરીએ છીએ સવારે બેસ્ટ, પણ પછી તમારે ઈચ્છા થઈ છે સાંજે તમારે જમવું નથી, તમે એમ કહો નાસ્તો, તો નાસ્તામાં શું આવે? છેવડો મમરાનો છેવડો ન આવે નાસ્તો, સમજવાનું છે નાસ્તામાં શું આવે, હે ને. તો એ બધું જરૂરી છે. તમને ડીપમાં તમારા કોચ બહુ મસ્ત શીખવાડશે. આપણે આજે એટલું બધું ડીપમાં નથી જવું, કે જે શીખવાનું છે ને, મારે જે પોઈન્ટ આપવા છે ને જબરજસ્ત છે. પછી 6-8 કલાકની ઊંઘ જરૂરી છે, રેટ. સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ, સ્ક્રીન ટાઈમ ઓછો કરો બને ત્યાં સુધી. ને જરૂરિયાત નથી, આપણે ઝૂમ લિંક પૂરી થાય છે પછી મોબાઈલમાં ખોટી રીલ્સ જોવાનું બંધ કરી દો. સમયે સુઈ જવું જોઈએ, તો ઊંઘ આપણી પૂરી થાય. બાકી આપણે 12 વાગે સુઈએ, સવારે 9 વાગે 10 વાગે ઉઠીએ, તો એમ 8 કલાકની જરૂરિયાત નથી. પ્રોપર ઊંઘ આપણી 10 થી સવારના 5-6 વાગ્યા સુધીની આપણે પ્રોપર ઊંઘ કહેવાય, એની જરૂરિયાત છે. સેલ્ફ કેર કરો, આપણી સ્કિનની કાળજી રાખવી આપણી જવાબદારી છે. બીજાથી એની ન થાય. જવાબદારી આપણી છે. આપણા વાળની કાળજી રાખવી જવાબદારી આપણી. બાકી મારા સર એમ કહે કે આ અડધા વૈયા ગયા છે, એ કે હવે અડધા જ રહેશે. મારા કોચ એવું કહે. તો
અમુક ઉંમરે એ વસ્તુ આખી અલગ થઈ ગઈ, પણ અત્યારે જો તમારા વાળ કુદરતે આપ્યા છે આવા સારા, તો એની કાળજી રાખવી. વાળની વેલ્યુ તો એક લેડીઝ સમજી છે. ચાલો. બિચારી જો પાર્લરમાં ચાર થાય ને તો ઓલા ખોટા વાળ ઓછા નાખવા પડે, તો પહેલેથી હારા હોય ને તો. પછી ઓલા પ્રસંગ પૂરો થાય ને પછી કલાક તો કાઢવામાં આવી જાય બિચારીને. મારી બેનને મેં હમણાં કાઢી દીધા, એટલે મને ખબર છે. મારી બેનનું શ્રીમંત હતું ને, તો ઘરે તેડી આવ્યા ને પછી એવું થયું. એ કે કોણ કાઢી દે આ, કે માથામાંથી બધું. મેં કીધું હું કાઢી દઉં. એ કે તને આવડશે? મેં કીધું શીખવું જ ખરા, કાંઈક તો થાય. તો મેં શીખવાનું ચાલુ કર્યું ને, તો 20 મિનિટ લાગી માથામાં બધું કાઢતા. 10-15 પીનું નાખેલી હતી. અને મેં કીધું આ વાળ ઓરિજિનલ એટલા બધા કેદી આવી જાય? કે હજી તું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ એટલે તને ખબર પડશે આમાં શું હોય. પીનું બધી કાઢી ને પછી ઓલા સોટલી ગૂંથેલી હતી કોમન. ઈ કઈક 10-15 સોટિયા વાળેલા હતા. ઈ બધા ખુલ્લા ખુલ્લા કર્યા. ઈ કરી રહ્યો ને આખી માથામાંથી એક વાળ આખા અલગ નીકળ્યા. મેં કીધું આ તો જાદુ થઈ ગયું. આ તો આખું મેં કીધું આવું હોતું હોય. ઈ કે હા, ઈ કે આવું જ હોય. એટલે એ કે બહુ સારું લાગે માથું. મેં કીધું બરાબર છે. તો એક વેલ્યુ લેડીઝ સમજી શકે, રાઈટ? વાળ તો વાળની કેર સલામત રાખે. આપણા વાળની કેર કરવી જરૂરી છે. હે ને? પછી આપણે આગળ જોઈએ શું છે, હાઇજીન. હે ને? ડાયજેશન ઉપર કામ કરો, હાઇજીન ઉપર કામ કરો. મેડિટેશન કરવું જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ. આવું બધું કરવું જરૂરી છે. બોડીના સિગ્નલને ઇગ્નોર ના કરો. મતલબ ગેસ, એસિડિટી, કબજિયાત આપણે આને કોઈ ગણતરીમાં લેતા જ નહીં. પણ રિયલમાં તકલીફ વધે ને ત્યારે આપણે સિરિયસ થાય છે. પણ આ બોડીના સિગ્નલ છે, શરૂઆત અહીંથી જ થાય. 5 માળનું બિલ્ડિંગ ચડવું છે તો તમે પહેલી સીડી ચડીએ આપણે, તો જ બીજી આવે, બીજી ચડીએ તો જ ત્રીજી આવે, એમ પહેલો માળ આવે ને એમ બીજો માળ આવે ને એમ 5મો માળ આવે. હે ને? સ્ટેપ બાય સ્ટેપ. અત્યારે ઘણા એમ કે ટેકનોલોજી આવી ગઈ, લીપ આવી ગઈ, ને એમાંય તમે પહેલું ફર્સ્ટ ફ્લોર સ્ટેપ બાય સ્ટેપ જ ઉપર જવાનું. તો જરૂરી છે તો બોડીના સિગ્નલને ઓળખતા શીખી જાઓ. રાઈટ? સર મને સમયનું જરાક કહેતા જાય છે, મને સ્ક્રીન ઉપર નહીં દેખાતા. તો જરૂરી છે ને. હું તો એમ કહીશ, જો એટલા લોકોની મદદ કરવા માંગે છે, હે ને? તમને કઈક સારું થયું તો તમને એમ થાય કે મારે બી લોકોની મદદ કરવી છે. મને સારું થયું તો મને એમ છે કે મારો ભાઈ, મારો કાકાનો છોકરો, મારા માસીનો દીકરો, એને કઈક સારું થવું જોઈએ. હે ને? એવું તો ઘણાને હશે. એ લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે લખજો આજના પોઈન્ટ, જીવનમાં કાયમ આવશે. હે ને? તમે એને શીખવાડી શકશો. થેન્ક યુ સર. તો અત્યારે બીજું એ જોવાનું છે કે ઇન્ડિયામાં લાઇફસ્ટાઇલ હેબિટ્સ કેવી છે. આપણા દેશની અંદર આપણને બધાને ખબર છે, કેમ કે આપણી જ આમાંથી આદતો હશે. એટલે આપણે બીજાનું રિસર્ચ કરીએ એ પહેલા આપણે આપણા ખુદનું જોઈએ તો આપણને ખબર પડી જાય કે અત્યારની કરંટ સિચ્યુએશન શું છે ભારત દેશની, અને બીમારી શેને કારણે આવે છે. એને લેટ નાઇટ સ્લીપ. એને આપણે હું મારી આદત હતી 12 વાગ્યા પહેલા નો સૂતો. આ પરિવારમાં આવ્યો અને મને સમજાણું કે 10 વાગે શું કામ જરૂરી છે. એટલે મારે ગમે એટલું કામ હોય તો છેલ્લા 11 વાગ્યા સુધી હું કામ કરું છું ને સુઈ જાઉં છું. સમજાણું. તો આ આદતને આપણે સુધારવી જરૂરી છે. ઇમોશન ઈટિંગ. એને હું કહું ને, ભાવતી વસ્તુઓ સામે આવે ને એટલે ખવાઈ જાય, ઇમોશન થઈ જાય. પછી લગ્ન પ્રસંગમાં કોઈ તાયણ કરે ને આપણને, તો આપણે ગુજરાતી લોકોનું એવું, કોઈ તાયણ કરે ને તાયણ સામું જોઈએ આપણે. એની તાયણ સામું જોવું પડે અને આપણે ખાઈ લઈએ. રિયલમાં આપણે ખાવું પડે. તાયણ તો બિચારા કરતા કરે. સાચી વાત ને? તો ઇમોશનલ ઈટિંગ ઉપર કંટ્રોલ કરવું જરૂરી છે, કેમ કે ભાવતી વસ્તુ સામે આવે ત્યારે કોઈ વ્યક્તિ કંટ્રોલ નથી કરી શકતો. તો એની જરૂર નથી, જરૂર હોય એટલું ખાવ. પછી ટુ મચ ચાય કોફી. હે ને? ચાય કોફી મારી આદત હતી, મને સમજાણું કે મારા માટે જરૂરી નથી, તો મેં ચા ને બંધ કરી દીધી. જરૂર નથી મારા માટે. અને અત્યારે અમેઝિંગ મારી પાસે ગ્રીન ટી છે, તો હું ગ્રીન ટી પીવું છું, મને મજા આવે છે. મને એનર્જી સારી થાય. એનાથી મને થાક લાગતો તો એ બંધ થઈ ગયો. માઇગ્રેનનો પ્રોબ્લેમ દૂર થઈ ગયો, એટલે મને મજા આવે છે. એટલે હું ગ્રીન ટી પીવું છું, અને ચા ની મેં બંધ કરી દીધી. સીધી વાત. વીકેન્ડ ઓવર ઈટિંગ. આપણે આખું અઠવાડિયું મહેનત કરીએ, ઈમાનદારીથી આપણા કોચે કીધું ને એમ જ આપણે કરતા હોય, ઈમાનદારીથી ડિશના ફોટા મોકલતા હોય, રેગ્યુલર લિંકમાં હાજરી આપતા હોય, જે મોઢામાં નાખીને બધા જ ફોટા મોકલતા હોય, ઈમાનદારીથી મોકલતા હોય. પણ રવિવાર એક એવો આવે, અથવા તો પ્રસંગ એક એવો આવે, જે આપણે આખું અઠવાડિયાનું મહેનતનું પાણી ફેરવી દઈએ. ઘણાની સાથે આવું થતું હોય. પછી એમ થાય આખો મહિનો હોય કે મારું વજન કેમ, વજન ઘટાડવા આવ્યો ને એને વધારે એવું.
કે આખું અઠવાડિયું મેં મહેનત કરીને મારું વજન કેમ ન કર્યું, આખો મહિનો મહેનત કરી વજન કેમ ન, પણ આપણે આખા અઠવાડિયાની મહેનત એક જ દિવસમાં આપણે ભૂલ કરતા કઈક ને કઈક ભૂલ કરતા હોય. જોવું આપણે આપણી ખુદની હેબિટ્સ થી આપણને ખબર પડે આપણે કઈક ને કઈક ભૂલ કરતા હોય. તો એ નાની નાની વસ્તુ ચેક કરવી ખૂબ જરૂરી છે. જરૂરી છે રજાના દિવસે પરિવારની સાથે જમવું, પણ હેલ્ધી જમવું, કેવું જમવું આપણે અહીંયા શીખીએ છીએ. આપણે એ પ્રમાણે જમવું જરૂરી છે. લેક ઓફ હાઇડ્રેશન, અને પાણી અત્યારે બહુ બધા લોકો પીતા નથી, ખાસ લેડીઝ. કેમ કે મને ખબર છે, મારી બંને સિસ્ટર નો મને અનુભવ છે, મારા મમ્મીનો અનુભવ છે, એટલે હું ખાસ કહીશ કે લેડીઝ પાણી બહુ ઓછું પીવે. જેન્ટ્સ તો કદાચ હજી બહાર ગયા હોય, એને બહાર કામ કરવાનું હોય એટલે પી લેતા હોય છે, પણ લેડીઝ બહુ પાણી ઓછું પીવે છે. ઘરે કામ ઘરે ને ઘરે હોય ને એ બી લેડીઝ ઓછું પીવે છે. ખાસ જેટલું પાણી બોડીની જરૂરિયાત છે પીવું જરૂરી છે. કેટલા થાય કે છે? કેટલું પીવું, ક્યારે પીવું, તમારા કોચને પૂછજો, તમને ડીપમાં સમજાવશે. જેને ખબર નથી એને, આજુબાજુ બાકી પરિવારના સભ્ય છે બધાને ખબર જ હશે. જે શું કીધું, સિટિંગ ફોર લોંગ અવર્સ, આપણે વધારે પડતા સૂઈએ છીએ ને, બપોરે જરૂરિયાત વગર બી આપણે સવારે બી 8 વાગે ઉઠતા હોય, 8:30 વાગે, ને બપોરે આદત હોય સુવાય ને આપણે સુઈ લઈએ છીએ. તો જરૂરી નથી એ વસ્તુની. જરૂર હોય તો હા, અમુક સમય એવો છે કે આપણે રાત્રે અમુક કારણોસર જાગવું પડ્યું છે, અને ત્યારે તમે બપોરે કલાક સુવો તો નો પ્રોબ્લેમ. બાકી જેમ દરરોજ આદત છે ને, આદત આપણે સુધારવી જરૂરી છે. રાઈટ, આદત સુધારશું તો જ કંઈક થઈ શકશે, બાકી તો કંઈ નહીં થઈ શકે. ઓકે, એક શું કીધું, હેલ્ધી હેબિટ્સ બિલ્ડ. હવે આપણે આદતો બી સુધારવી પડશે ને. આપણે જોયું કયા આપણે આદતોમાં છીએ, અને કેટલી આપણા ઇન્ડિયામાં અત્યારે હેલ્થ ચેલેન્જીસ છે. હવે આદતો સુધારવી બી જરૂરી છે ને. હેલ્ધી હેબિટ કઈ કઈ અપનાવે, તો ફટાફટ હું તમને આજે સમજાવી દઉં. અર્લી ડિનર, મતલબ સાંજે બને ત્યાં સુધી, જો પોસિબલ હોય તો 7 વાગ્યા પહેલા જમી. પોસિબલ નથી તો 8, 8:30. અને ઘણા લોકો એવા છે જે ધંધાવાળા છે, બિઝનેસમેન છે, જે ઘરે પોસિબલ જ નથી 8:30 પહોંચી શકે. એ લોકોને હું તો સજેસ્ટ કરીશ આપણો નાસ્તો, કોમન મેડમ મેં હમણાં કીધું ને, જબરજસ્ત આપણો નાસ્તો લેતા હતા. પ્રોટીન મળે, આપણી સાયન્સ એવું કહે છે કે આપણે જરૂરી છે એ બધી વસ્તુ એમાં મળી જાય છે. હું તો પેલું સજેસ્ટ આ કરીશ. પણ જો તમે નથી કરતા તો બીજું એ કરીશ કે હળવો ભોજન. હળવા ભોજનમાં શું શું આવે એ તમારા કોચને પૂછજો, ને સમજાવશે. કેમ કે હું અત્યારે એ બધું સમજાવીશ ને તો આપણે બહુ બધું શીખવું છે, એ રહી જશે. ઓકે, તો હલકું ભોજન કરો. હલકું મતલબ તમને એક વ્યાખ્યા કહી દો, સરળતાથી પચી જાય ને એવું. બાકી હલકા મમરા હોય ને, આપણે મમરા ખાઈ લઈએ, હલકા નથી. રિયલમાં એમાં કાર્બોહાઈડ્રેટ મળે છે, બીજી વસ્તુ મળતી નથી. જે આપણા બોડીને પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ જોઈએ ને, એવી વસ્તુ ખાવાની જે આપણા બોડીને જરૂરિયાત છે. મારા અંદર એની નું વિરુદ્ધની વસ્તુ નહીં ખાવાની. પછી સિઝનેબલ ફ્રૂટ ખાવા જોઈએ. સિઝનેબલ ફ્રૂટ શું કામ ખાવા ખબર? સીઝન વગરના ઈ ફ્રૂટ આવે ને ત્યારે એને ઓછા ખાવા. કેમ? કેમ કે એમાં દવા વધારે હોય નાખેલી, એને પકવવા માટે. સીઝન વગરનું જે ફ્રૂટ આવે ને એની વાત કરું. બાકી સિઝનેબલ તમે ફ્રૂટ ખાવ ને, કેમ કે હાઈડ્રેટ, આપણે આપણી કાઠિયાવાડી ભાષામાં હાઈડ્રેટ પીટાય. અમુક વસ્તુ રીંગણા ચોમાસું આવે ને તો રીંગણા બધા હાઈડ્રેટ પીટાતા એ મળતા હોય આપણને. એટલે આપણે બધા ઈ પછી એની સામું આપણે 1-2 વખત અઠવાડિયામાં 2-3 વખત ઈનું શાક ને બધું બનતું. તો એવું છે, સિઝનેબલ ફ્રૂટ એ સમય દવા વગરનું મળતું હોય, એટલે ત્યારે એ જરૂરી છે. હોમમેડ ફૂડ ખાઓ, બને ત્યાં સુધી ઘરની વસ્તુ બનાવીને જે ઈચ્છા હોય એ ખાવું જોઈએ. હું ના નથી પાડતો, પણ ઘરે બનાવીને ખાઓ. કેમ કે બહાર અત્યારે તેલ કોઈ સારું નથી વાપરતું, અને જરૂરી છે હેલ્થ માટે. વીકેન્ડ હેલ્થ ચેકઅપ, ટ્રેકિંગ કરો તમારું. તમને તમારા કોચ કહેતા હશે દરરોજ વજનનો ફોટો મોકલો. શું કામ? એને ખબર પડે, તમારું ટ્રેકિંગ થાય તો એને ખબર પડે કે તમારી હેલ્થ ક્યાં લેવલે અત્યારે જઈ રહી છે. એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવો. ગોલ બનાવવો જોઈએ સ્ટેપનો. હું તો એમ કહું 10,000 સ્ટેપનો ગોલ બનાવો અને કરો 10,000 સ્ટેપ. આખા દિવસમાં થઈ જાય. મોબાઈલમાં એક એપ્લિકેશન આવે, સ્ટેપ કાઉન્ટર, ડાઉનલોડ કરો. આઈફોનમાં બી સિસ્ટમ આવતી છે. આઈફોનમાં કઈ એપ્લિકેશન, એમાં બી એપ્લિકેશન આવતી, સ્ટેપ કાઉન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સ્ટેપને કાઉન્ટ. રોજના 10,000 સ્ટેપનો ગોલ બનાવવો જોઈએ. ગટ હેલ્થ ઉપર કામ કરો. બોડી શેમિંગ બંધ કરો. હે કમ્પેરિઝન ન કરો બીજાની સાથે. હે આપણે અહીંયા બહુ એવું થતું,
કે ઓલાનું તો એક અઠવાડિયામાં 4 કિલો चीज ઘટી कितने का है? મારું તો 1 કિલો નથી ઘટ્યું નહીં કમ્પેરિઝન કરવામાં કિલો ઘટતું છે ને ઈ નહીં ઘટે એટલે કોઈની સાથે કમ્પેરિઝન ન કરો કેમ કે બધાયની બોડી અલગ અલગ હોય છે ને બધાયનું પરિણામ પણ અલગ અલગ હોય છે માટે જરૂરી છે કમ્પેરિઝન કરવાનું બંધ કરી ને આપણે શું કરવું છે એના ઉપર કામ કરો આપણા કોચ કે એટલું કરવા મળો હું તો એમ જ કહું કોચ કે એટલું કરવા મળો થાય જ થાય ને થાય જ 100% પછી પોઝિટિવ માઇન્ડસેટ રાખો હંમેશા પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો બાકી નેગેટિવ તો આ દુનિયામાં બહુ બધું મળશે પોઝિટિવ ગોતવું પડે છે એટલે પોઝિટિવ વિચારો એવું વિચારો કે આજે મારું વજન પ્લસ આવ્યું તો કાલે મારું એનાથી માઇનસ આવશે પ્લસ આવ્યું છે ભલે નહીં કાલે તો ઘટવાનું જ છે. આજે મને દુખાવા છે પણ હું આ પરિવારમાં આવ્યો એટલે મને ખબર છે મહિનાથી પછી હું હારો થવાનો વિશ્વાસ તમારી ખુદની અંદર આવી જાય એટલે થાવ જ 100%ની વાત છે એવું એવું કઈ બ્રહ્માંડ એવું આપણે ઓલો ડાયલોગ છે એક શાહરુખ ખાનના પિક્ચર ઓમ શાંતિ ઓમ ને ખબર ને बाथरूम से आया था કેટલા લોકોને આવે આપણે અત્યારે નથી બોલવો પણ ડાયલોગ તમે યાદ કરજો કયો क्या ડાયલોગ देखना है ઘણાને આવડતો હશે આપણા પરિવાર કુદરત જે કહે ને જો સર ને યાદ છે. આપણે સરને उसमें क्या है પૂછીએ मालूम है યસ સર बैटरी बहुत है उसकी खराबी है મારા કોચ ने यस सर यस बोलो बोलो સર ડાયલોગ કયો છે ये आपका वीवो वाला फोन जो चीज तुम पूरी अलग क्या जो दिल से चाहते हो पूरी कायनात लग जाती है तुम्हें मिलाने में यस थैंक यू जो चीज पूरी शिद्दत से चाहोगे उसको मिलाने में पूरी कायनात लग जाती है वो पिक्चर है ज्यादा पैसा नहीं है તો એ રિયલી એક બુકમાંથી એ ડાયલોગ લેવામાં આવ્યો છે અને રિયલી એવું ઘટના ઘટે છે બહુ બધા બીમાર લોકો કેન્સર વાળા લોકો અને બહુ બધી હાઈ બીમારી વાળા લોકોનું હિલિંગ પ્રોસેસ થી પોતે સારા થયા છે અને એવા રિયલમાં એક્ઝામ્પલ છે આ દેશની અંદર ભારત દેશની અંદર બી છે ને આ દુનિયાની અંદર તો બહુ બધા છે તો ક્યારેક એના વિશે રિસર્ચ કરવી મોબાઈલની દુનિયામાં બહુ બધું શીખવાનું બી છે મોબાઈલ વેબ સિરીઝ ને મૂવી અને સિરિયલ વગરનો હે ને તો એ બી જરૂરી છે ક્યારેક સર્ચ કરો યુટ્યુબ તો એક એવું આપણા દેશની અંદર પ્લેટફોર્મ ફ્રી પ્લેટફોર્મ છે એમાં બધું શીખવું જોઈએ એને ગ્રેટિટ્યુડ હંમેશા ગ્રેટિટ્યુડ આભારની ભાવના રાખ થેન્ક યુ કેવું જોઈએ બધાને સૌથી પહેલી થેન્ક યુ ની શરૂઆત આપણા ઘરથી થાય રસોઈ બને ને જે રસોઈ બનાવે ને એને સૌથી પહેલું થેન્ક યુ કયો ગમે એવી બને મીઠું ઓછું હોય તોય કયો થેન્ક યુ આજે મારા માટે રસોઈ બની મીઠું ઓછું હોય ને એટલે આપણે થેન્ક યુ તો ક્યાંય વયું જાય બિચારું પાછળ આપણે શું કે આમાં મીઠું ઓછું છે ખબર ન પડે સખાય નહીં પેલા એવું નહીં કહેવાનું શું કહેવાનું થેન્ક યુ મારા માટે રસોઈ બને દરરોજ થેન્ક યુ કયો અને ભગવાનને થેન્ક યુ કહો ખેડૂતને થેન્ક યુ કહો કે તમે અમારા માટે આ ધન અનાજ પકાવ્યું છે એના માટે થેન્ક યુ તમે પરિશ્રમ કર્યો છે મહેનત કરી છે થેન્ક યુ કેવું જોઈએ અને હંમેશા થેન્ક યુ ની આભારની ભાવના રાખો સેલ્ફ ટોક પાવરફુલ બનાવો પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકું એટલે થાય જ ગમે એવી તકલીફ હોય ને સાહેબ તમારા ખુદની અંદર તમને વિશ્વાસ છે ને આવવાનો જ જે એરિયામાં રિઝલ્ટ જોયું ને તમે જે વસ્તુ વધારે માંગો ને તમને મળે આપણે જે વસ્તુ વધારે માંગીને આપણને મળે તો તમે ખુદને કહેતા શીખી જાવ હું આ કરી શકીશ ભલે ડાયાબિટીસ 500 હોય પણ ખુદ વિચારવાનું ચાલુ કરજો હું મારી દવા હું મારી આદતો સુધારીને બંધ કરી શકીશ મારા ડોક્ટરો મને કહે છે કે નહીં તારો રિપોર્ટ સુધરી જાય તારે દવા નથી કરવી આ વિચારવાનું ચાલુ કરવું જોઈએ રિયલ તો થઈશું એને બહુ બધા રિઝલ્ટ બી આવ્યા છે બીજું શું કીધું રિસ્પેક્ટ યોર બોડી રિસ્પેક્ટ યોર લાઈફ સર સાહેબ સમય છે મારી પાસે ઓકે થેન્ક યુ તો રિસ્પેક્ટ યોર બોડી રિસ્પેક્ટ યોર લાઈફ જો તમારી બોડીની તમે રિસ્પેક્ટ કરશો મતલબ તમારી લાઈફની તમે રિસ્પેક્ટ કરી હે ને તમારા શરીરને જે આપશો તે તમને પાછું મળશે આમાં તમે કઈ જો આપણે એક એક્ઝામ્પલ આપીએ આપણે ઓલો દડો હોય બોલ રબર દિવાલમાં તમે જેટલો જોરથી મારો એટલો ઝડપથી રિટર્ન આવે સાચું કે ખોટું નાનપણમાં અમે દેશી રમત રમતા હું નાનો હતો ને ત્યારે અમારા ગામડે રહેતો એટલે સિચ્યુએશન એવી નહોતી એટલે સરદાર એટલે નાનો હતો ત્યારે એટલે એવું છે કે ઓલા અમે ઓલા દડા નો લેતા રબરના દડા નો લેવા ચાલ અમે શું કરતા ઓલા રિંગ આવે ખબર માવા ખાતા હોય ને ખબર હોય રિંગની વેલ્યુ એ રિંગ ની અમે હાકળ બનાવ પછી એની દડી બનાવી એનાથી રમતા
દેશી રમણ. તો એ જેટલું જોરથી દિવાલમાં વરે એટલે જોરથી આમ આવે ને એમ આપણે સ્પ્રિંગને જેટલું જોરથી પ્રેસ કરીએ એટલે ઝડપથી એ ઉછળે. તો આપણે જીવનમાં એવું જ આપણે જેટલું એ બોડીને જે આપશો ને પ્રેશરથી તમને સામું પ્રેશર તેવું જ મળશે. અને જંક ફૂડ જેટલું પ્રેશર ત્યાં છે ને એટલે સામે બીમારી એટલી ઝડપથી જ આવશે. હે ને? વાર નહીં લાગે. 25 વર્ષની ઉંમરે અત્યારે એટેક આવે છે. કારણ શું? લાઈફસ્ટાઈલ. બિચારા અહીંયા ડોક્ટર બિચારા કાંઈ ન કરે કે એનો કાંઈ વાંક નથી. હે ને? કેમ કે આપણે આપણી આદતો નથી સુધારી. પછી શું કીધું જો જેવું ફૂડ ખાઈએ, ફૂડ સારું ખાઈએ તો એનર્જી સારી મળે. કરેક્ટ ફૂડ તો કરેક્ટ એનર્જી જોતી હોય તો ફૂડ એ પ્રમાણે આપણે ખાવું જરૂરી છે. પછી સેલ્ફ ડિસિપ્લિન રાખશું તો આપણે પોતાની જાતને પ્રેમ કરતા થઈશું. આપણે પોતે ડિસિપ્લિનમાં રહેવું જરૂરી. પછી આપણા કોચને ફોટો મોકલીએ રોટલીની નીચે અડદિયાનો બટકું હોય અને એને રોટલી નીચે મૂકી દઈએ અને ઉપર રોટલી બે મૂકેલી હોય મસ્ત ઘી ચોપડા વગરની ગરમા ગરમ અને નીચે મોહનથાળનું ઓલું મૂકેલું હોય. એ આપણા કોચને આપણે બતાવવું ન હોય એને એટલે તમે નીચે મૂકી દો. હા હવે ઘણા હોય આવા મારી જેમ કોચને દેખાડતા બીજું હોય ને કરતા બીજું. તો આવું કરવાથી સેલ્ફ ડિસિપ્લિન નહીં રહે. સેલ્ફ ડિસિપ્લિન નહીં રહે તો પોતાની જાતને પ્રેમ ક્યારેય નહીં કરી શકીએ આપણે. એટલા માટે જરૂરી છે ઈમાનદારી. જે કરવું ને પોતાના મારા માટે મારે કરવું છે. કેમ આપણે કમાવા જઈએ તો આપણે ઈમાનદારીથી કરીએ. મારે કમાવાનું છે મારા માટે, મારા પરિવાર માટે, તો આપણે ઈમાનદારીથી કામ કરીએ છીએ. તેમ આપણા બોડી માટે બી કેમ કે એની વેલ્યુ તો કોમન મેડમે પહેલા કહી દીધી કરોડોમાં છે. 400 મિલિયન પ્લસ ની આપણી બોડીની વેલ્યુ છે. બધા સ્પેર પાર્ટ વેચવા જાય પછી જેવી આદતો અપનાવી એવી લાઈફ થાય. તમારા બાળકોને તમારે શું આપવું છે એની શરૂઆત તમારે કરવી પડશે. તમારા બાળકોને કહેવાથી એ નહીં ચાલુ કરે, જોશે એવું કરશે. કહેવાથી કોઈ કઈ કરતા નથી. આપણે શું કરીએ ને આપણો પરિવાર આપણા બાળકો કરે તો જરૂરી છે. હવે તમે આપણે બધાને એક નિર્ણય લેવાનો છે. કેટલા લોકો મારી સાથે એક નિર્ણય લેવાનો છે આપણે બોડી માટે, આપણા હેલ્થ માટે, આપણા ભવિષ્ય માટે, આપણા બાળકોના ભવિષ્ય માટે વારસાગતમાં શું આપવું છે એના માટે એક જબરજસ્ત નિર્ણય લેવાનો છે. એના માટે છે ને પીળો તમારો હાથ ઊંચો જોઈએ. પીળો એનરેસ ન કરતા આવડે તો તમારા બોર્ડ મોબાઈલ થી જોઈન્ટ હશે ને ટચ કરશો ને નીચે રિએક્શન હાર્ટ દોરેલું છે વ્હાઈટ કલર નું રિએક્શન લખે એને ટચ કરશો ને એટલે આમ પીળો પંજો હશે. એને ટચ કરો ને તમારો એનરેસ થઈ જાય. એટલે તમે મને ખબર પડે તમે બધા એકથી છો ને સાંભળો છો. હા બહુ બધા લોકો જ આપણી વચ્ચે છે. મોહિતભાઈ, મેહુલભાઈ સિદ્ધપરા છે, વર્ષાબેન છે, ગીતા મેડમ છે, નીલમબેન છે. બહુ બધા હેન્ડ રેસ કર્યો. સરસ. તમે બધા મને સાંભળો છો. થેન્ક યુ. આપણે એક નિર્ણય લેવાનો છે. કેવો નિર્ણય? હે ને એક મસ્ત વાક્ય આવવાનું છે. આપણે બોલવાનું કઈ રીતે બોલવાનું ખબર? જો આપણે કોઈની માથે હાથ નથી મૂકવાનો. નથી હું તમારા બાળકો ઉપર હાથ મૂકવાનું કહેતો, નથી તમારી ઘરવાળી કે તમારા ઘરવાળા ઉપર હાથ મૂકવાનું કહેતો. પોતાની જાત ઉપર આમ હાથ મૂકવાનું. આમ દેખાય ને બધે આમ. અને હું આમ જે વાક્ય આવે ને બોલવાનું હે બધાને બોલવાનું છે. શું બોલવાનું છે? હું મારા શરીર સાથે પ્રેમ કરીશ. બોલો મનમાં. મનમાં નહીં બાજુવાળા સાંભળે એમ બોલજો. હું મારા શરીર સાથે પ્રેમ કરીશ, તેનું સન્માન કરીશ અને તેની કાળજી રાખીશ. થેન્ક યુ. બોલો આવું દરરોજ બોલો. હું તો એમ કહું એક વાર નહીં. આજે મેં કીધું સ્ક્રીનશોટ લઈ જવાનો. બધા જ લોકો સ્ક્રીનશોટ લઈ જવાનો જેને ન લીધો હોય અને દરરોજ બોલ અને કરવાનું ચાલુ કરો. રિયલમાં આપણે આજે શીખા ને થેન્ક યુ. આપણે આ બહુ બધું શીખ્યા અને આ કરવું જરૂરી છે. થેન્ક યુ.